નમસ્કાર મિત્રો, હું છું લાલજીભાઈ બોદર। આજે આપણે એક નવી વાત કરવા જઈ રહ્યા છીએ કે દરેક વ્યક્તિ મોબાઈલની અંદર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ તો વાપરતા જ હશે, અને ખાસ કરીને યુવાનો ઇન્સ્ટાગ્રામ વાપરે છે અને એથી થોડીક મોટી ઉંમરના ફેસબુક વાપરે છે। પણ યુવાનોને પણ મારે કહેવાનું છે કે તમે પણ ફેસબુક વાપરો, કારણ કે આજે આપણે વાત એવી કરીએ છીએ કે ફેસબુકમાંથી આવક થાય છે। એમાં સૌથી પહેલું પગથિયું હું શીખડાવું કે આ ફેસબુકમાં આવક કઈ રીતે થાય। તો આવો હું તમને આ મોબાઈલમાં શીખડાવવાની શરૂઆત કરું। આ છે બોદર વિપુલભાઈ નામનું આઈડી, બરાબર, અને એમાં તમે જુઓ કે 4900 ફ્રેન્ડ છે। અહીંયા એડ સ્ટોરી લખેલું છે, પણ આ જગ્યા ઉપર પ્રોફેશનલ ડેશબોર્ડ અથવા તો ડેશબોર્ડ લખેલું હોવું જોઈએ। તો એની માટે શું કરવાનું, આ 3 ટપકા દેખાય છે ને એની ઉપર પહેલા ક્લિક કરવાનું। આપણે જેવું ક્લિક કરશો એટલે અહીંયા આવશે ટર્ન ઓન પ્રોફેશનલ મોડ, બરાબર। હવે એને તમારે ટચ કરવાનું છે। આ ટચ કરશો એટલે અહીંયા ટર્ન ઓન અહીંયા જવાનું, થોડીક વાર રાહ જોવાની, બરાબર। પછી અહીંયા સ્ટેપ બાય સ્ટેપ હાલ્યું જવાનું છે, એક પછી એક સ્ટેપ દબાવવાનું। જો અહીંયા લખેલું છે નેક્સ્ટ, બરાબર, એટલે આપણે કરશું એટલે પાછું આવ્યું નેક્સ્ટ, આ નેક્સ્ટ કર્યું। હવે જો અહીંયા છે ને આ 3 ઓપ્શન આપેલા છે, અહીંયા ફ્રેન્ડ, પછી આ અને આ પબ્લિક। તો આપણે આ ઉપરનું જે પબ્લિક છે ને એમાં જવાનું, આને સિલેક્ટ કરવાનું, ત્યાર પછી નેક્સ્ટ કરવાનું, બરાબર। પછી આ બધું જે છે એને ઓટોમેટિક આપણે કન્ફર્મ કરી આપવાનું છે, કન્ફર્મ જ, બરાબર। હવે 2 સ્ટેપ બાકી રહ્યા છે હજી, જો, એટલે અહીંયા નેક્સ્ટ કરી દેવાનું। હજી એક વખત આપણે પૂછે છે, હજી એક વખત નેક્સ્ટ કરી દેવાનું। હવે જેવું આપણે નેક્સ્ટ કર્યું ને એટલે જો અહીંયા સ્કીપ અને અહીંયા નેક્સ્ટ, હજી એક વખત આપણે ઓકે કરી દેવાનું, નેક્સ્ટ, બરાબર। હવે બહાર નીકળી જવાનું, હવે બીજું કંઈ કરવાનું નથી। હવે જેવા બહાર આવી અને પાછું ફેસબુક ઓપન કરશો તમે, બરાબર, અને આ આપણે જે ફેસબુક આઈડી તમારે ચાલુ કરવાનું હોય ને એને એક વખત દબાવવાનું। હવે જો આની પહેલા કેવું હતું, બરાબર, અને અહીંયા એડ સ્ટોરી લખેલું હતું, ત્યાં આવી ગયું પ્રોફેશનલ ડેશબોર્ડ, અને અહીંયા ફોલોવર્સ આવી ગયું, બરાબર। એટલે આ છે ને આપણું પહેલું પગથિયું છે। ફેસબુકમાં અપડેટને કારણે પ્રોફેશનલ ડેશબોર્ડ પણ આવે છે અને ક્યારેક માત્ર ડેશબોર્ડ લખેલું પણ આવે છે। તો આ તમને જો આવડી જાય ને તો વધારેમાં વધારે લોકોને શેર કરજો। આ મારો મોબાઈલ નંબર છે, તમને ન સમજાય તો મને ગમે ત્યારે ફોન પણ કરજો, પણ તમારા દ્વારા બીજા લોકો શીખી શકે ને એના માટે મોટું મન રાખી અને શેર કરજો।